જવાનું હોય છે. તો અત્યારે શિવરામજી મંદિરે ફેમિલી રોકવા માટે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગ ઉપર. હેલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? મજામાં રહેવાનું છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગ ઉપર એક દીધો છે. અને બંને નિયમિત મિત્રો 24 કલાકનો ખાટિયા મામાનો માંડવો છે, તો એમને કાંઈક ફેમિલી રોપવાની હોય છે, તો ચોકમાં ગામમાં આપણે લેવા જવાનું છે. તો ચાલો કેવી રીતનું હું છે દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવીજો, અને તમને ઠંબા અને ટાઈટે જોઈને ખબર પડી જ ગઈ છે. ચેનલ પર મિત્રો પહેલી ફેરવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો મસ્ત મને લાઈક કરી દેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી ગામમાં આવી જઈએ છીએ, એટલે કે અમારા મઠે જેઠવા પરિવારના મઠે. તો અહીંથી કાંક આપણે ચોકમાં જવાનું છે, તો રામજી મંદિરે થાંભલી લેવા જવાનું હોય છે. અહીંયા ઇન્ટરવ્યુ બનાવીજો તો ઢોરલી પણ આવી ગયા છે. અને હવે બધા મિત્રો આખો અમે કાંક હોય છે, પપ્પા બધા આવતા હોય, ડાકલા વાગતા હોય છે, અને થાંભલી લેવા એવી રીતે જવાનું હોય છે. તો ત્યાં સુધી આપણે મઠે અહીંથી આપણે જવાનું છે ચોકમાં, ચાર ચોકમાં, એટલે કે રામજી મંદિરે અમારા ગામમાં થાંભલી રોકવા માટે એવી રીતનું હોય છે. તો બહેનો દ્વારા ત્યાં એ રીતનું કાંક હોય છે, લઈને આવે રોકવાનું છે, તો એ રીતનું હોય છે કાંક. આપણે શોખમાં આવી ગયા છીએ આપણે ગામમાં આવી ગયા છીએ શોખમાં રામજી મંદિરે થાંભલી રોકવા માટે, એટલે કે લેવા માટે 24 કલાકનો ખાટિયામાંનો માંડવો છે. તો ફેમિલી રોકવાની હોય છે, તો આપણે આવી ગયા છીએ. અને અમારા હાથમાં જેઠા પરિવારને દાવત દેવા એવી રીતે પૂજા કર્યા કરે છે. શું હોય છે તે રીતની આપણે દેખાડું, ખાસ કન્ટિન્યુ બનાવી છે. એ રીતની પૂજા કરે છે. આ તેમાં ખવા દેતા ચોકમાં પૈસા સુધારતા ચોકના. અને પછી આ સિદ્ધ અમારા ગામમાં રામજી મંદિરનું તો હનુમાન દાદા છે, ખાસ દર્શન દાદાના દર્શન કરાવું છું. તો ખાસ કોમેન્ટમાં જઈ ખાસ આપણે મોસરમાનું તો ખાસ કોમેન્ટમાં જઈ ખાટીઓમાં લખી નાખજો. અને આવી રીતે કાંઈક પૂજા કરવાની હોય છે બધા હાથથી. તો તમે જોઈ શકો છો હાથ પૈસા દાદા. પરિવારના રાવણ દેવ મિત્રો અત્યારે એવી રીતે કાંક પૂજા કરે છે. નાની કામ છે અમારા લાલાકા, તો ત્યાં એવી રીતે પૂજા કરે છે. રાવણ ભવા દાદા છે. તો અત્યારે આપણે એવી રીતની કાંક નાની ઢીંગલીઓ એટલે બેનો બધીને કાંક પગ ને તો એને આવી રીતની કાંક પૂજા કરવાની હોય છે, એવી રીતનું હોય છે. પછી થાંભલી રોકવાની હોય છે. ત્યાં આપણે 24 કલાકનો ખાટિયામાંનો માંડવો છે એમાં. તો અત્યારે મિત્રો આપણે તો આવે એ રીતનું કાંક પૂજા કરી છે, પગ ધોયો છે. અને હવે આપણે થાંભલી આવી ગઈ છે. તો એવી રીતના આ થાંભલી છે, એટલે થાંભલીને પણ ધોવાની હોય છે, એને પૂજા કરવાની હોય છે, એવી રીતનું હોય છે. પછી લઈ જવાનું છે આપણે એના ખાટિયામાંનો માંડવો છે એના, પછી મૂકવા આવવાની હોય છે, એવી રીતનું હોય છે બધું. હવે દેખાડો ખાસ બનાવી હોવાથી મિત્રો તો ધોવે છે થાંભલીને. આ જોઈ શકો છો આ છે બધા આપણા ભવા આતપ ગામના. તો ત્યાં આવી તો આપણે બધા ભવા અને કામ છે આપણે લલાકા, એટલે કે એના ઘર છે એના ખાટિયામાંનું મંદિર છે. તો એ બધી રીતની તુલસીમાના જે લગ્ન હોય છે 24 કલાકનો માંડવો, એમાં આપણી થાંભલી લઈ દે એટલે થાંભલીને રોકવાની હોય છે એમ કહેવાય છે. તો આમાં બધા ભરવાથી દહીં છે, દૂધ, એ રીતનું બધાથી થાંભલીને ધોઈને નવડાવવાની એવી રીતે કાંક હોય છે, પૂજા કરવાની હોય છે. પછી આપણે થાંભલી અહીંથી લઈ જવાની હોય છે, એવું હોય છે. તો આ છે અમારા રાવણ દેવ, અત્યારે દૂધ નાખે છે એ જોઈ શકો છો. ઇન્કમ અને ભવા દાદા બધા છે, આથપ ગામના તમામ ભવા દેવ. તો અત્યારે મિત્રો આપણે એને ફાઇનલ આ પૂજા થઈ ગઈ છે. અને હવે આપણે થાંભલીને એવી રીતનું કેસરી કલરનો પટ્ટો એવી રીતનું વીટવીએ છે. કેસરી હાથપ ગામની અંદર મિત્રો ચોક કહેવાય છે. અને આપણે લેવા આવવાની હોય છે થાંભલીને. તો અત્યારે એવી રીતે મિત્રો આપણે હવે ભવા દાદા બધા ભવા દાદાને પણ અંગૂઠો એવી રીતનું હેઠે જોઈ શકો છો. એવી રીતનું ધોઈને પૂજા કરવાની હોય છે અંગૂઠાને, એટલે કે ચાંદલો કરીને એવી રીતનું હોય છે બધા ભવા દાદાને અલગ.
એ રીતની બધા મિત્રો ભગવાનની મિત્રો પૂજા એટલે કે આ પગ અંગૂઠો થયો ને પૂજા કરવાની હોય છે, થાંભલીની પૂજા કરવાની છે, બહેનોને પગ એ રીતે થાંભલીને સાંડલોને એવું કરે છે. એવી રીતની કાંક પૂજા કરીને થાંભલી લઈ જવાની હોય છે, રોપવાની હોય છે. 24 કલાકનો ખાટિયામાં માંડવો છે, પછી ના લઈ જવાનું હોય છે ફેમિલી ગામમાંથી. એવી રીતનું કાંક હોય છે બધું. અહીંયા આપણે એને આમંત્રિત કરવાના છે. સૂર્યનારાયણની શાસ્ત્રીમાં વહેલા અમારા માંડવીએ પધારો અને અમારા માંડવો દીપાવો. બોલો રામચંદ્ર ભગવાન. વચ્ચે મિત્રો આ છે આપણે અહીંયા મઢે એટલે કે એમાં ખોડિયામાંનો મઠ છે, વિદ્યાવસીમાંનો ના દર્શન કરી. આપણે મઢે આવી ગયા છે, થાંભલી રોપવાનું છે એટલે થાંભલી લેવા માટે અને પછી ખાટિયામાં 24 કલાકનો માંડવો છે એમાં લઈ જવાનું છે એવું હોય છે. રોપવાની છે. એકટામાં બધા બેઠી ગયા છે તો અમારા વડીલ દાદા ને બધા. તો તમારી મેલડી નો આગેવાન મારો દાદો ભીમડીયો નો સાગર ટકોર કરું છું, અખતરો કરી છું. તમારો ન્યાય હોય તો જ પાછા. કોઈ તમારી જમીન ગદ્દી હોય, કોઈ તમારા રૂપિયા ગદ્યા હોય અને માથા ભારે માણા કાઢતો ન હોય. ન્યાય હોય તો અમારા શબ્દો પકડજો પાછા. જો તમારો ન્યાય હોય તો કાળી 17 ના દિવસે રાતના 12 વાગે સરસરિયા તેલમાં સિંદરવાળા
હાથ અડદના કાળા દાણા કરી અને ઘા કરો અને જો નાખ્યો પાછો વળો તો મારી મેલડીનો નીર વિમળ્યો ન કહેવાય. લીલુડા માંડવા હોય તુલસી હોય એમાં પાછી પ્રેરણા લેજો. કાળ ભૈરવ દાદા ને ભીમડિયા દાદા છે ભાઈ, કાળિયા ઠાકોર ની જાન આવશે, બરાબર ને? એ ડાયરો બરાબર ને? એટલે એક કરી હે મને કનૈયાના કાગળ વ્રજ મને એ મને 24 કલાક રોપવાનો રહેશે. તો થાંભલી રોપવા માટે આપણે ગમવા ગયા દેખાડ્યું કે આપણે પૂગી ગયા છીએ મસ્ત ત્યાં દાખલા વાગે છે અને હોય છે થાંભલી રોપવાનું હોય છે અને આપણે થાંભલી પણ જોઈ શકો એવી રીતની રબડ હોય છે ગમમાંથી માંડવો હોય છે 24 કલાકનો કાટિયામાં છે ગામમાંથી મિત્રો ગામમાં થાંભલી લેવા ગયા ચોકમાં અને ચોકમાંથી કેવી રીતની મિત્રો નવો રંગો કાટિયા મમ્માનો 24 કલાકનો માંડવો હતો એમાં આપણે થાંભલી લેવા ગયા અને લઈને આવ્યા છીએ. તો તમને કેવી રીતનું દેખાડ્યું છે. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. બ્લોગ ગમે હોય તો મસ્ત મજા લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે. તો ખાસ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કાલે ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપ્પા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.